હલો મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એક આપણે યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો સૌપ્રથમ તો મારા રામ રામ અને જય સિદ્ધનાથ। ખેડૂત ભાઈઓ, જીરાની અંદર ફરી એક વખત કદાચ તેજી આવી શકે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે અને ખેડૂતોને કદાચ જે ખેડૂતો પાસે જીરું હશે તેને સારા ભાવ કદાચ મળી શકે, કેમ કે વિદેશની અંદર જીરાની માંગ હવે વધવા લાગી છે અને આપણા જે યાર્ડો છે તે યાર્ડોમાં એટલું જીરું આવતું નથી જેટલું સામે માંગ છે તેટલું જીરું આવતું નથી। તો મિત્રો ખાલી આપણે ઊંઝા માર્કેટ યાર્ડની જ વાત કરીએ કે જે જીરુમાં ફર્સ્ટ નંબર છે અને ત્યાં ઊંઝા માર્કેટ યાર્ડમાં બધા યાર્ડોથી વધારે પ્રમાણમાં જીરું આવતા હોય છે। તો મિત્રો બાંગ્લાદેશમાં જીરુની માંગ વધી છે, તો બાંગ્લાદેશ છે તેની અંદર જીરુની સારી એવી માંગ થઈ છે। તો મિત્રો હાલની અંદર ઊંઝા માર્કેટની યાર્ડની અંદર 3000 થી 4000 બોરીની આવક જીરાની જોવા મળી રહી છે। જીરાની આવક હાલની અંદર 3000 થી 4000 બોરીની આવક જોવા મળી રહી છે। તો એની સામે વિદેશની જો માંગ છે તે 15000 થી 20000 બોરીની છે। તો એટલી જે બોરી છે તે ખરેખર હવે યાર્ડમાં આવતી નથી, તો સામે તેની માંગ જીરાની વધારે છે, કેમ કે યાર્ડની અંદર 3000 થી 4000 જ માત્ર બોરી આવી રહી છે એકલા ખાલી આપણે ઊંઝા માર્કેટ યાર્ડની વાત કરીએ તો તેમાં। તો મિત્રો વિદેશની જે આપણે જોઈએ તો વિદેશમાં માંગ વધતી જાય છે, તો આગળના સમયમાં જીરુના ભાવ ખરેખર વધી શકે। હવે આ જે 3000 થી 4000 બોરી છે તે મિત્રો ગોડાઉનની છે, અત્યારે વધારે આવક જે સંગ્રહ કર્યો હોય ગોડાઉનમાં જે સંગ્રહ કર્યો હોય કોઈ વેપારીઓ કોઈ ગમે તેને બરાબર ખેડૂતોએ, તો તે આવક છે વધારે। આમાં જે અત્યારની હાલની જે આવક છે તે ખેડૂતોની આવક ઓછી છે અને ગોડાઉનનો સંગ્રહેલો જે માલ હોય તે માલ અત્યારે નીકળતો હોય તેવું હાલ લાગી રહ્યું છે। તો મિત્રો ઊંઝા માર્કેટ યાર્ડની અંદર હાલના જીરુના ભાવ શું છે? તો મિત્રો ઊંચામાં જોઈએ તો 4700થી લઈ અને 5000 સુધી ભાવ ઊંઝા માર્કેટ યાર્ડમાં બોલાઈ રહે છે, 4700થી લઈને 5000। અને મીડિયમ માલની વાત કરીએ તો 4200થી લઈ અને 4500 રૂપિયા સુધી મીડિયમ માલના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે અત્યારે હાલની તકમાં। ઊંચામાં મિત્રો 5000 તો એક જ ખેડૂતને મળ્યા હોય, બાકી બધાને ન મળ્યા હોય, એટલે ઊંચામાં આમાં જે ભાવ જે યાર્ડની અંદર બોલાણો હોય તે આ લોકો આમાં નાખતા હોય છે। તો મિત્રો વિદેશમાં ભારતના જીરુની ડિમાન્ડ સારી હોય તેવું હાલ લાગી રહ્યું છે અને આગળના સમયમાં જીરાનો થોડોક ભાવ અપ પણ થઈ શકે તેવું હાલ લાગી રહ્યું છે। તો જો ખેડૂત ભાઈઓ પાસે જીરું હજી પડ્યા હોય તો થોડો ઘણો ટાઈમ જો સારા હોય જીરું, કેમ કે જો નબળી ક્વોલિટીના જીરું હોય તો બગડવાની પણ ચાન્સ રહે છે, તેમાં મિત્રો જીવડી પડી જતી હોય છે। તો તે પણ ખેડૂતોને ખાસ જોઈ લેવાનું કે જે ખેડૂતોએ જીરું સાચવ્યા છે તેની અંદર જીવડી તો નથી પડી ગઈ ને, તો તે ચેક કરી લેવું, કેમ કે જીરુમાં હવે આ ટાઈમમાં આ ચોમાસાની સિઝન પછી આ સિઝનમાં જીરુને જીવડી પડવાનો ચાન્સ વધતો હોય છે, તો તે પણ એક ચેક કરી લેવું ખેડૂતોને। અને મિત્રો વિદેશની અંદર જીરાની સારી એવી માંગ છે, તો આગળના સમયની અંદર જીરું કદાચ અપ થાય તેવું હાલ લાગી રહ્યું છે। તો હમણાં બને તો થોડોક ટાઈમ 10-15 દિવસ જાળવી જાવ જીરું ના વેચતા, કેમ કે કદાચ ભાવ અપ થઈ શકે છે, કેમ કે વિદેશની અંદર માંગ વધારે છે એના લીધે। તો મિત્રો આજની માહિતી તમને સારી લાગી રહી હશે, તો મિત્રો ચેનલની અંદર જો તમે નવા હો તો ચેનલને લાઇક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ ખાસ કરી નાખજો અને આપણા વાલા ખેડૂત મિત્રોને આપણો જે વિડીયો છે તે શેર ખાસ કરી નાખજો। બસ મિત્રો, જય સિદ્ધનાથ મહાદેવ, મળીએ મિત્રો આગલા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો।